વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 22 ઓગસ્ટથી સિંહ રાશિમાં કરશે ગોચર. તો જાણો તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ. સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલઈ, મેષ રાશિના જાતકોની. મેષ રાશિના લોકો માટે બુધનું આ ગોચર ઘણી રીતે ખૂબ જ સક્રિય, ઉત્સાહી અને ફાયદાકારક સાબિત થઈ શકે છે. સિંહ રાશિમાં આ ગોચર દરમિયાન નવી વસ્તુઓ શીખવાની, નવી વસ્તુઓ સમજવાની અને પોતાને સુધારવાની તમારી ઈચ્છા વધી શકે છે. એવા સંકેત છે કે તમને બૌદ્ધિક સ્તરે લાભ મળશે. આ સમય અભ્યાસ, લેખન, શિક્ષણ, વાણી, પ્રસ્તુતિ, સામગ્રી નિર્માણ, મીડિયા અથવા કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્રમાં સંકળાયેલા લોકો માટે ખાસ કરી અને અનુકૂળ હોઈ શકે છે. તમને તમારા શબ્દોમાં વિશ્વાસ રહેશે અને આ ગુણ તમને સામાજિક અને વ્યાવસાયિક બંને ક્ષેત્રોમાં પ્રગતિ કરવામાં મદદ કરશે. સામાજિક જીવનની વાત કરીએ તો આ સમયે તમારી સામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. તમે નવા લોકોને મળશો, નવા સંપર્કો બનાવશો અને કેટલાક પ્રભાવશાળી લોકો સાથે જોડાવાની તક પણ મળી શકે છે. આ સંપર્કો ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરી અને જો તમે તમારા કારકિર્દી, વ્યવસાય અથવા કોઈ પણ સ્વતંત્ર ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હોય તો. જો તમે સિંગલ છો તો આ ગોચર તમારા માટે રોમેન્ટિક શક્યતાઓ પણ લાવી શકે છે. પ્રેમ જીવનમાં નવી શરૂઆતના સંકેત છે. જે લોકો પહેલેથી જ સંબંધોમાં છે તેમના માટે વાતચીત દ્વારા સંબંધોને મજબૂત બનાવવાનો આ સમય હોઈ શકે છે. સિંહ રાશિમાં બુધના આ ગોચર પારિવારિક જીવનમાં પણ કેટલાક સારા સંકેતો આપે છે. આ સમય ખાસ કરી અને બાળકો માટે શુભ ગણી શકાય. જો ઘરમાં બાળકો હોય તો તેમના અભ્યાસમાં સુધારો, શાળામાં સારા પરિણામ અથવા રમતગમતમાં રસ વધવા જેવી બાબતો જોઈ શકાય છે. તેમની પ્રતિભા ઉભરી શકે છે અને તેમના પર ગર્વ પણ થઈ શકે છે. આ સમય આર્થિક દૃષ્ટિકોણથી પણ સારી તકો લાવી શકે છે. જો તમે શેરબજારમાં રોકાણ અથવા નાણાકીય આયોજન વિશે વિચારી રહ્યા છો તો નફાની શક્યતા હોઈ શકે છે. જો કે આ સમય દરમિયાન તમે સટ્ટેબાજી અથવા લોટરી જેવી બાબતો તરફ ઝુકાવ ધરાવી શકો છો. આવી સ્થિતિમાં સંપૂર્ણ માહિતી અને વિચાર કર્યા વિના કોઈ પણ પગલું ભરવું યોગ્ય રહેશે નહીં. બુધ એ બુદ્ધિનો ગ્રહ છે, તેથી આ સમય ભાવનાત્મક રીતે નહીં પણ સમજદારીપૂર્વક નિર્ણય લેવાનો છે. આ ઉપરાંત આ સમય દરમિયાન તમારો ઝુકાવ ધાર્મિક પુસ્તકો, આધ્યાત્મિક અભ્યાસ, લેખન, વાંચન, બોલવા અથવા જ્ઞાન વધારતી પ્રવૃત્તિઓ તરફ પણ વધી શકે છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે સિંહ રાશિમાં બુધ ગોચરની સૌથી વધુ સકારાત્મક અસર તમારા પારિવારિક જીવન પર જોવા મળશે. ઘરનું વાતાવરણ પહેલા કરતાં વધુ શાંત, આરામદાયક અને સકારાત્મક રહી શકે છે. લાંબા સમયથી ચાલતા કૌટુંબિક અંતર અથવા તણાવ ઓછો થઈ શકે છે અને તમને તમારા પરિવાર સાથે ખુશ સમય વિતાવવાની તક મળી શકે છે. આ સમય દરમિયાન તમે તમારા ઘર, રહેવાની સ્થિતિ અને જીવનશૈલીમાં સુધારો કરવા વિશે પણ વિચારી શકો છો. નવું ઘર ખરીદવા, ઘર બદલવા, આંતરિક ભાગ બદલવા, તેનું સમારકામ કરાવવા અથવા જૂના ઘરને નવા દેખાવમાં સજાવવાની શક્યતા હોઈ શકે છે. જો તમે લાંબા સમયથી મિલકત સંબંધિત કોઈ યોજના પર વિચાર કરી રહ્યા છો તો આ સમય તમને તેને આગળ વધારવા માટે પ્રેરણા આપી શકે છે. આ સમય નજીકના સંબંધીઓ અને મિત્રો સાથેના સંબંધો વધારવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કૌટુંબિક મેળાવડા, ઘરેલું મેળાવડા અથવા જૂના સંબંધોને ફરીથી મજબૂત બનાવવાની તકો પણ મળી શકે છે. માનસિક રીતે પણ આ ગોચર તમને થોડા સ્થિર અને પરિવારલક્ષી બનાવી શકે છે. આ સમય તમને કારકિર્દીની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ સંદેશ આપવાનો છે. સફળતા સખત મહેનત દ્વારા મળશે. કાર્યસ્થળ પર તમને ચોક્કસ પરિણામ મળશે, પરંતુ તેના માટે સખત પ્રયત્ન અને શિસ્ત જરૂરી રહેશે. જો તમે તમારી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો અથવા નવી નોકરી શોધી રહ્યા છો તો આ સમય દરમિયાન સારી શક્યતાઓ હોઈ શકે છે. જો તમે ધીરજ રાખો તો તમને ઇન્ટરવ્યૂ, અરજીઓ અથવા વ્યાવસાયિક ચર્ચાઓથી ફાયદો થઈ શકે છે. વૈવાહિક જીવનની વાત કરીએ તો આ ગોચર પરિણીત લોકો માટે ખૂબ જ સુખદ સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધી શકે છે અને તમે બંને સાથે સારા ક્ષણો વિતાવવામાં સફળ થશો. એકબીજાને સમજવા અને ભાવનાત્મક રીતે નજીક આવવાનો સારો સમય હોઈ શકે છે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો કેટલાક નાના મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ સારા સમાચાર એ છે કે પ્રેમ અને નિકટતા તો રહેશે. આનો અર્થ એ છે કે દલીલો થઈ શકે છે પરંતુ અંતર આવશે નહીં.
હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની. સિંહ રાશિમાં બુધનું ગોચર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ અસરકારક અને ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે બુધ પોતે તમારી રાશિના સ્વામી છે. આ ગોચર દરમિયાન તમે તમારી કાર્યક્ષમતામાં વધારો જોઈ શકો છો. આ સમય ખાસ કરીને કોર્પોરેટ, મીડિયા, સેલ્સ, માર્કેટિંગ, લેખન, શિક્ષણ, વહીવટ અથવા સંદેશા વ્યવહાર સંબંધિત નોકરીઓ ધરાવતા લોકો માટે સારો સમય હોઈ શકે છે. તમારી ભાષા, શૈલી અને અભિવ્યક્તિમાં પણ નોંધપાત્ર સુધારો થશે. તમે જે કહેવા માંગો છો તે વધુ સારી રીતે વ્યક્ત કરી શકશો. આ ગુણવત્તા તમને નોકરી, વ્યવસાય, ઇન્ટરવ્યૂ, પ્રેઝન્ટેશન, મીટિંગ્સ અને સામાજિક સંબંધોમાં ફાયદો કરાવશે. આ જ કારણ છે કે આ સમય દરમિયાન તમને પ્રમોશન અથવા કારકિર્દીમાં પ્રગતિની તકો મળી શકે છે. જો તમે લાંબા સમયથી તમારા કાર્યમાં માન્યતા મેળવતા માંગતા હો તો તમને હવે ધીમે ધીમે તે મળવાનું શરૂ થઈ શકે છે. જો કે સિંહ રાશિમાં બુધનું આ ગોચર પારિવારિક જીવનમાં મિશ્ર પરિણામો આપી શકે છે. ખાસ કરી અને માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતાઓ થઈ શકે છે. તેથી આ સમય દરમિયાન તેમની સંભાળ અને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે. નાની નાની બાબતોને અવગણવાને બદલે તમારા માટે સમય પર ધ્યાન આપવું વધુ સારું રહેશે. સિંહ રાશિમાં બુધનું આ ગોચર ભાઈ બહેનો માટે સારું માનવામાં આવી શકે છે. તેમના જીવનમાં પ્રગતિ અથવા કોઈ કાર્યમાં સફળતાની શક્યતાઓ હોઈ શકે છે અને શક્ય છે કે તમે તેમને કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં મદદ પણ કરો. આનાથી કૌટુંબિક સહયોગ અને પરસ્પર સમજણ વધી શકે છે. જો તમે પરિણીત છો તો આ ગોચરની રસપ્રદ અસર તમારા જીવન સાથીની સામાજિક સ્થિતિ પર પણ જોવા મળી શકે છે. તેમનો આદર, માન્યતા અથવા સામાજિક વર્તુળ વધી શકે છે, જે પરોક્ષ રીતે તમને લાભ કરાવશે. આ તમારા સંબંધોમાં સકારાત્મક ઉર્જા પણ લાવી શકે છે. પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમય તમારા માટે હળવો, જીવંત અને આનંદપ્રદ હોઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથે પ્રવાસ, બહાર ફરવા અથવા ટૂંકી સફરનું આયોજન કરી શકો છો. વાતચીત સારી રહેશે અને સંબંધોમાં તાજગીનો અહેસાસ થતો રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિના લોકોની. કર્ક રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી બીજા સ્થાનમાં થવાનું છે. સામાજિક સ્તરે તમારી છબી સુધરી શકે છે અને ઘણા લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમય કેટલીક નવી તકો લાવી શકે છે. એવા સંકેતો છે કે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ખાસ કરી અને વિદેશી સ્ત્રોત, બાહ્ય સંપર્ક અથવા દૂરના નેટવર્કથી લાભ મેળવી શકે છે. જો તમે વ્યવસાય કરો છો તો અચાનક નફો થવાની અથવા નવા ગ્રાહકો મળવાની શક્યતા બની રહી છે. કોઈ પણ નાણાકીય નિર્ણય, દસ્તાવેજ અથવા ભાગીદારીને તપાસ્યા વિના આગળ વધવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ ગોચર દરમિયાન ભાઈ બહેનો તરફથી નાણાકીય અથવા વ્યાવસાયિક સહાય મળવાની શક્યતા છે. કોઈ અણધાર્યા સ્ત્રોતથી નાણાકીય લાભ થવાની શક્યતા પણ છે. આ સમય નોકરી કરતા લોકો માટે પણ સારો કહી શકાય, કારણ કે કાર્યસ્થળ પર તમારું પ્રદર્શન સુધરશે અને તમે જે પણ કાર્ય તમારી પાસે આવશે તે સારી રીતે પૂર્ણ કરવામાં સફળ થશો. આનાથી તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ અને સાથીદારોનો સહયોગ તમને મળી શકે છે. જો કે સિંહ રાશિમાં બુધનું આ ગોચર વૈવાહિક જીવનમાં સંતુલનની માંગ કરી રહ્યું છે. જો તમે પરિણીત છો તો આ સમય દરમિયાન તમે તમારા જીવન સાથીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હોઈ શકો છો અથવા નાની નાની બાબતો પર વિવાદની સ્થિતિ બની શકે છે. તેથી તમારે વાતચીતમાં સંયમ અને સંબંધોમાં ધીરજ રાખવી જરૂરી રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિની. સિંહ રાશિના લોકો માટે આ બુધ ગોચરથી સૌથી અસરકારક ગણી શકાય એમ છે, કારણ કે બુધ તમારી પોતાની રાશિમાં એટલે કે પહેલા સ્થાનમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે તમારા વિચારો પહેલા કરતાં વધુ સ્પષ્ટ અને વધુ આકર્ષક રીતે વ્યક્ત કરી શકશો. તમારી ભાષા, શૈલીમાં સર્જનાત્મકતા હશે, જેના કારણે લોકો સરળતાથી તમારા તરફ આકર્ષિત થઈ શકે છે. સામાજિક સ્તરે તમારા માન સન્માનમાં વધારો થવાના સંકેતો છે. તમે કોઈ કાર્યક્રમ, મેળાવડા, કાર્યક્રમ અથવા જાહેર પ્રવૃત્તિમાં હાજરી આપી શકો છો જ્યાં તમારી હાજરી લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. આ ગોચર દરમિયાન તમારી છબી વધુ પ્રભાવશાળી અને આત્મવિશ્વાસપૂર્ણ દેખાઈ શકે છે, જે વ્યક્તિગત અને સામાજિક જીવન બંનેને લાભદાયી રહેશે. આ સમયે પારિવારિક જીવન પણ સંતુલિત અને સહયોગી રહેવાની શક્યતા છે. પરિવારના સભ્યો તમારા નિર્ણયોમાં તમારો સાથ આપી શકે છે અને ઘરનું વાતાવરણ પ્રમાણમાં સુખદ રહી શકે છે.
જો તમે પરિણીત છો તો આ તમારા જીવન સાથી સાથે યાદગાર ક્ષણો વિતાવવાનો સમય હોઈ શકે છે. તમે ક્યાંક જવાની, ટૂંકી રજા લેવાની અથવા સાથે સમય વિતાવવાની યોજના બનાવી શકો છો. આ ગોચર પ્રેમ સંબંધો માટે પણ અનુકૂળ ગણી શકાય. જો તમે કોઈ સંબંધમાં છો અને તેને આગલા સ્તર પર લઈ જવા માંગો છો તો આ તમારા જીવન સાથીને તમારા પરિવાર સાથે પરિચય કરાવવા અથવા સંબંધને ઔપચારિક દિશા આપવાનો સારો સમય હોઈ શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના લોકો માટે બુધનું આ ગોચર તમારી રાશિથી 12મા ભાવમાં રહેશે. સૌ પ્રથમ તકોની વાત કરીએ તો આ સમય દરમિયાન તમને વિદેશ યાત્રા, વિદેશથી સંપર્કો, ઓનલાઈન આંતરરાષ્ટ્રીય કાર્ય અથવા દૂરના સ્થળોથી સંબંધિત કાર્યમાં લાભ મળી શકે છે. જે લોકો વિદેશમાં અભ્યાસ, કામ અથવા કોઈ પ્રોજેક્ટ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે આ સમય કેટલાક સંકેતો લાવી શકે છે. બિનજરૂરી ખર્ચ, દેખાડો અથવા બિન આયોજિત ખરીદીઓ તમને પાછળથી ફરી પરેશાન કરી શકે છે. તેથી બુધનું આ ગોચર કન્યા રાશિના લોકોને સમજદારીપૂર્વક કમાવવા, તમારી જરૂરિયાત મુજબ ખર્ચ કરવાનો સ્પષ્ટ સંકેત આપે છે. જો તમે આ સમયે નાણાકીય શિસ્ત જાળવી રાખશો તો તમે ઘણી સમસ્યાઓમાંથી બચી શકશો. આ સમયે સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. બહારનું ખાવાનું, અનિયમિત દિનચર્યા, મોડી રાત સુધી જાગવું અથવા અશુદ્ધ ખાવાની આદતો તમારી સમસ્યાઓ વધારી શકે છે. તેથી તમારા આહાર, ઊંઘ અને પાચન ઉપર ધ્યાન આપો. જો તમે પરિણીત છો તો આ ગોચર દરમિયાન તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે પણ ચિંતિત હોઈ શકો છો. આવી સ્થિતિમાં બંને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જોઈએ. કાર્યસ્થળ પર આવી કેટલીક પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે જે માનસિક તણાવ વધારી શકે છે. કોઈ પણ અચાનક ફેરફાર, દબાણ અથવા અણધારી જવાબદારી તમને પરેશાન કરી શકે છે. પરંતુ સારી વાત એ છે કે તમારી સમજણ અને વિશ્લેષણાત્મક ક્ષમતા તમને આ પડકારોને દૂર કરવામાં જરૂરથી મદદ કરશે.